हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। हूँ राठोड पायल तमने अर्थशास्त्र ने समझवामां हेल्प करीश। જ્યારે લોકો જોતા હોય ને ત્યારે જે વર્તન કરીએ ને એને શું કહેવાય છે તો કે પર્સનાલિટી કહેવાય છે। પરંતુ જ્યારે કોઈ ન જોતું હોય ને ત્યારે જે આપણે વર્તન કરીએ છીએ એને કેરેક્ટર કહેવાય છે। એટલે કે જ્યારે આપણે ના કહીએ કે કોઈ વ્યક્તિ સામું જોતું હોય તો આપણે પર્સનાલિટી કે આપણે બિહેવિયર આપણું સારું કરશું, પરંતુ કોઈ ન જોતું હોય ને ત્યારે આપણું જે બિહેવિયર હોય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। કે જે તમારી પર્સનાલિટી ક્યારે નીકળશે કે જ્યારે તમારું જે કેરેક્ટર સારું હશે ત્યારે। ઓકે, નેક્સ્ટ આપણે પ્રીવિયસ લેક્ચર છે એમાં શું જોયું હતું તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત જોયેલો હતો પહેલાં। તો એકમલક્ષીને માઇક્રો ઇકોનોમિક્સ કહેવાય છે, જ્યારે સમગ્રલક્ષીને મેક્રો ઇકોનોમિક્સ કહેવાય છે। કે જે અભ્યાસમાં અર્થતંત્રનો ખાલી એકમોનો અભ્યાસ થાય છે એને એકમલક્ષી કહેવાય છે। કે જ્યારે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને શું કહેવાય છે તો કે સમગ્રલક્ષી કહેવાય છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે। એના એક્ઝામ્પલ ક્યાં હતા તો કે માંગ એ કોણ નક્કી કરશે તો કે કોઈપણ ગ્રાહક નક્કી કરશે કે કઈ વસ્તુની એને માંગ કરવી, કેટલા પ્રમાણમાં, એટલે કે કોઈપણ વસ્તુ એવી જે પસંદ કરે કે એને છે એ વાજબી ભાવ મળે, એટલે કે વાજબી ભાવે કોઈપણ વધારે ને વધારે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ એ પરચેસ કરે। પછી પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે, એટલે કે પુરવઠો, સપ્લાય અથવા તો સ્ટોક કેટલો રાખવો એ કોણ નક્કી કરશે તો કે કોઈ પણ કંપની અથવા તો પેઢી નક્કી કરશે। એટલે કે પેઢી દ્વારા જેટલી માંગ હશે એના પ્રમાણમાં એ શું રાખશે તો કે પુરવઠો રાખશે। વપરાશનો એકમ કયો હોય છે તો કે કોઈ પણ વસ્તુ ખરીદે છે અથવા તો કોઈ પણ સેવા મેળવીને કોઈ પણ આપણે વપરાશ કરતા હોઈએ છીએ। સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના એક્ઝામ્પલ છે બેકારી અથવા તો બેરોજગારી, પછી વસ્તી, ગરીબી, પછી રાષ્ટ્રની આવક કેટલી છે, ઇન્ફ્લેશન, ફુગાવો એટલે શું થશે કે જે વસ્તુના ભાવમાં જે સતત વધારો થાય છે એને શું કહેવાય છે તો કે ફુગાવો કહેવાય છે। પછી હરીફાઈ છે બધી જગ્યાએ જોવા મળે છે, એટલે કે આ છે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરીને આપણે આ છે એનો રેટ નીકાળી શકીએ છીએ। પછી એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ પણ ગ્રાહક, પેઢી અથવા તો શ્રમિક જેવા આર્થિક એકમોને કોઈ પણ નિર્ણય લેવા હશે તો એમાં શું થશે તો કે હેલ્પફુલ થાય છે। જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ક્યાં ઉપયોગમાં આવે છે કે કોઈ પણ સરકાર એટલે તો કોઈ પણ દેશની જે ગવર્મેન્ટ છે એને કોઈ પણ આર્થિક નીતિ બહાર પાડવી હશે, નવી આર્થિક નીતિ ઘડવી હશે, અથવા તો કોઈ પણ એને શું કરવું પડશે તો કે યોજનાઓ બહાર પાડવી હશે તો પહેલાં શું કરશે તો કે બધાનું વિશ્લેષણ કરશે, જેટલા એક્ઝામ્પલ આપેલા છે એ બધાનું વિશ્લેષણ કરશે અને પછી નક્કી કરશે કે આર્થિક નીતિમાં કયા કયા સુધારા કરવા અથવા તો કેવા રાખવી। ચેપ્ટર ફર્સ્ટ હતું કે નાણાંના કાર્યો ક્યાં છે અને તેનો પુરવઠો છે એના ઘટકો ક્યાં ક્યાં છે। તો એમાં પ્રાસ્તાવિક છે કે નાણાંની શોધ છે એક માનવીની એક અદ્ભુત શોધ છે, કે આધુનિક કાળથી જ નાણું છે એ ક્યાં બીજા સ્વરૂપે મહત્વનું રહ્યું છે। એટલે કે વર્તમાન યુગમાં જે નાણું છે એ સમગ્ર અર્થવ્યવસ્થાના આધારસ્તંભ સમાન છે, એટલે કે આધાર એટલે કે એના પર બેઝ છે। નાણું છે એ કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ આવે છે, ઉત્પાદનની પ્રોસેસ હોય છે એમાં એનો ઉપયોગ થતો હોય છે। પછી તો કે વિનિમય, કોઈ પણ વસ્તુની આપ-લે કરવી હશે, ખરીદ વેચાણ કરવું હશે તો તેમાં એ ઉપયોગ થાય છે। પછી તો કે કોઈ પણ વસ્તુની ખરીદ વેચાણ કરવી હશે તો કોના થ્રુ તો કે મની થ્રુ આપણે કરી શકીશું। વહેંચણી કરવાની હશે, કોઈ પણ આવકની વહેંચણી કરવી અથવા તો વસ્તુની વહેંચણી છે એ કોના દ્વારા થશે તો કે મની દ્વારા। અને ઉપભોગના કાર્યને, એટલે કે કોઈ પણ ગ્રાહક છે કોઈ પણ વસ્તુ ખરીદે છે તો એનો શું કરશે તો કે ઉપયોગ કરશે, એટલે કે ખરીદશે તો એ શું કરશે કે એમાં પણ એ મની પેડ કરશે, એટલે કે એના કાર્યને સરળ અને સુગમ બનાવીને એક મહાન સેવા બજાવે છે। નાણાંના જે આ ક્રમિક વિકાસ મુજબ જે વસ્તુ વિનિમય પ્રથા, એટલે કે વસ્તુ વિનિમય પ્રથા પહેલાં હતી કે જેને બાર્ટર સિસ્ટમ કહેવાય છે, કે તેમાં છે વસ્તુ છે એ નાણાંનું કામ કરતું હતું, એટલે કે વસ્તુની આપ-લે થતી હતી, વસ્તુના બદલામાં શું આપવામાં આવતું તો કે વસ્તુ આપવા। પછી તો કે ધાતુ અથવા તો મેટલ, કે સોનું, ચાંદી, કાંસુ જે બધું છે એમાં આવે છે કે એના ધાતુ છે એ નાણાંના ફોર્મમાં યુઝ થતું હતું। પછી શું છે તો કે સિક્કા નાણું, એટલે કે પ્રથમ રૂપિયાનો સિક્કો કોણે બહાર પાડ્યો હતો, શેરશાહ સૂરીએ। પછી તો કે કાગદી નાણું, એટલે કે ચલણી નાણું આવ્યું, અને અંતે સાખી નાણું જે અત્યારે ફેમસ છે।
કે એની શોધ, નાણાંની શોધ કરીને જે વિનિમય પ્રક્રિયા છે, કોઈ પણ વસ્તુની આપ-લે છે, એની જે વિનિમય પ્રક્રિયામાં કેવું હતું તો કે વસ્તુની આપ-લે થતી હતી કે જેમાં ઘણા પ્રકારના પ્રોબ્લેમ થતા, તો એની પ્રક્રિયાથી મુશ્કેલી છે નિવારવામાં આવેલી છે. નાણાંની શોધને માનવજાતિના સંપૂર્ણ આર્થિક ઇતિહાસમાં, એટલે કે નાણાંની જે શોધ થઈ છે, જે માનવજાતિ છે એનો જે સંપૂર્ણ આર્થિક ઇતિહાસ જોઈએ ને તો એમાં એક ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. એટલે કે એક ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે કે કારણ કે નાણું છે એની શોધ થઈ છે તો ઘણી બધી છે મુશ્કેલી પણ નિવારી શકાય છે. પછી છે નાણાંનો અર્થ, કે પ્રોફેસર ક્રાઉથર શું કહે છે કે નાણું છે એ મનુષ્યની કેવી શોધ છે તો કે મૂળભૂત શોધમાંની એક મહત્વપૂર્ણ શોધ છે કે જેમ યંત્રશાસ્ત્ર છે એમાં ચક્રનું મહત્વ છે, વિજ્ઞાનમાં અગ્નિનું, તેમજ રાજનીતિમાં છે એ મતનું મહત્વ છે ને, તેવી જ રીતે અર્થશાસ્ત્રમાં છે એ નાણાંની એક મહાન શોધ છે. નાણાંની જે વ્યાખ્યા આપવી એ બહુ જ શું થઈ જશે કે મુશ્કેલી આવે છે કે નાણાં કઈ રીતે એની વ્યાખ્યા આપવી, કારણ કે એનું કાર્યક્ષેત્ર છે એ વિશાળ છે કે જ્યાં બાર્બરા વુટન શું કહે છે તો કે જ્યાં 6 અર્થશાસ્ત્રીઓ ભેગા થાય છે તો કે તેઓ જુદા જુદા છે એના મતો રજૂ કરે છે કે એટલે બધાની દ્રષ્ટિએ છે એ નાણાંની વ્યાખ્યા છે અલગ અલગ હોય છે. પછી નાણાંની વ્યાખ્યા કઈ છે તો કે 2 પ્રકારની વ્યાખ્યા છે, વર્ણનાત્મક વ્યાખ્યા અને સામાન્ય સ્વીકૃતિ વ્યાખ્યા. એટલે કે પ્રોફેસર લેફિલ્ડરના મતે શું છે તો કે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય એટલે કરતું વસ્તુ એટલે નાણું થશે, કે નાણું છે એ કોઈ પણ વસ્તુ છે એનો વિનિમય એટલે કે ઇઝીલી આપણે કરી શકીએ છીએ અથવા તો આપ-લે કરી શકીએ છીએ. એફ વોકરના મતે શું હતું કે નાણું તે વસ્તુ છે કે જે નાણાંનું કાર્ય કરે છે કે વિનિમયના માધ્યમ કોઈ પણ વસ્તુની આપ-લે કરવા માટે, પછી મૂલ્યના માપદંડ તરીકે એટલે કે કોઈ પણ વસ્તુ છે એની પ્રાઇસ નક્કી કરવા માટે, પછી મૂલ્યના સંગ્રાહક એટલે કે કોઈ પણ વસ્તુ છે એટલે કે મની હશે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ ઇઝીલી કરી શકીશું. પછી ભાવિ ચૂકવણીઓના સાધન એટલે કે જે ભવિષ્યની ચૂકવણીઓ છે એને ચૂકવવા માટે એટલે કે ડેબ્ટ્સ એટલે કે જે દેવું છે એને ચૂકવવાનું સાધન છે. પછી બી શું છે તો કે સામાન્ય સ્વીકૃતિ આધારિત વ્યાખ્યા. પ્રોફેસર માર્શલ શું કહે છે કે કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે સંદેહ વિના એટલે કે કોઈ પણ સંદેહ પણ ના થાય અને કોઈ તપાસ પણ ના કરવી પડે, કર્યા વિના આપણે કોઈ પણ વસ્તુઓ અથવા તો સેવાઓનો જે ખરીદ વેચાણના જે સાધન તરીકે જેનો સ્વીકાર થાય છે એને નાણું કહેવાય છે. સેલિગમેનના મતે શું છે તો કે નાણું એક એવી વસ્તુ છે કે જે સામાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે બધા લોકો શું એને સ્વીકાર કરેલો છે. પ્રોફેસર કેન્ટના મતે એવું છે કે જે કોઈ પણ વસ્તુનો વિનિમયના માધ્યમ તરીકે અથવા તો મૂલ્યના માપક તરીકે સામાન્ય રીતે ઉપયોગ થતો હોય તો તેનો સ્વીકાર થતો હોય એને નાણું કહેવાય છે. કે કોઈ પણ વસ્તુના વિનિમયના માધ્યમ તરીકે એટલે કે કોઈ પણ વસ્તુની આપ-લે કરવા માટે થતો હોય અથવા તો કોઈ પણ વસ્તુ છે એનું મૂલ્ય નક્કી કરવા માટે અને બધા લોકો એને સ્વીકારતા હોય છે એને શું કહેવાય છે તો કે નાણું કહે છે. પછી નાણાંના લક્ષણો કયા કયા છે તો કે સર્વમાન્ય સ્વીકૃતિ એટલે શું થશે કે બધા લોકો શું કરે છે તો એનો સ્વીકાર કરે છે. પછી ખરીદ શક્તિ એટલે કે જે આપણી પાસે પૈસા હશે તો આપણે શું કરી શકીશું, કોઈ પણ વસ્તુ છે એને ઇઝીલી આપણે પરચેસ કરી શકીશું કે ગમે તે સમયે ગમે તે ટાઈમે આપણે ખરીદ શકીશું કારણ કે એમાં ખરીદ શક્તિ રહેલી છે. ઋણ મુક્તિ એટલે શું થશે કે જે વિલંબિત ચૂકવણીઓ છે એની પતાવટ કરવા માટે, એટલે કે કોઈ પણ આપણે દેવું છે અથવા તો કંઈક એક્સપેન્સીસ એટલે કે ખર્ચાઓ ચૂકવવાના બાકી છે તો એને આપણે ઇઝીલી કરી શકીએ છીએ કે ખર્ચાઓ છે ચૂકવી શકીએ છીએ. નાણું એવી વસ્તુ છે કે જે નાણાંના કાર્યો કરતી હોય અને નાણાંના લક્ષણો ધરાવતી હોય. હવે નાણાંના લક્ષણો ક્યાં હતા તો કે સર્વમાન્ય સ્વીકૃતિ એટલે કે નાણાં તરીકે કોઈ પણ વસ્તુ કામ કરે તે માટે આ લક્ષણ તેમાં હોવાનું ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. એટલે કે નાણું છે એ કોઈ પણ વસ્તુ માટે કામ કરે ને તો તેનામાં જે આ લક્ષણ છે એ ખૂબ જ એટલે કે જરૂરી ગણવામાં આવે છે. એટલે કે જે વસ્તુ નાણાંના કાર્યો બજાવે છે તે સફળતાપૂર્વક ત્યારે જ થઈ શકે કે જ્યારે બધા લોકો છે એને શું કરે તો કે સામાન્ય સ્વીકૃતિ તેને મળેલ હોય.
એટલે કે બધા લોકો એને સ્વીકારવા તો જોઈએ ને, તો કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ જે સોસાયટી છે શું કરશે તો કે વસ્તુના બદલામાં વસ્તુ છે ક્યારે લે વસ્તુ છે એના બદલામાં કોઈ પણ મની છે એક્સેપ્ટ કરશે. એટલે કે બીજા શબ્દોમાં આપણે જોઈએ તો એવું કોઈ પણ લોકો છે આવી વસ્તુને નાણાં તરીકે ત્યારે જ સ્વીકારે છે કે જ્યારે તેઓને ખાતરી થઈ જાય છે કે અન્ય લોકો પણ તેને સ્વીકારશે. એટલે કે ફોર એન એક્ઝામ્પલ, આપણી પાસે કરન્સી છે, અત્યારમાં આપણને કોઈ પણને સંદેહ એટલે કે ડાઉટ ના થાય કે જ્યાં 10ની નોટ અથવા તો 100ની નોટ છે આજે ચાલે છે તો કાલે ચાલશે કે નહીં ચાલશે, પરંતુ જ્યાં સુધી કોઈ પણ લોકો છે એને ખાતરી નહીં થઈ જશે ત્યાં સુધી એનો સ્વીકાર કરશે નહીં. એટલે કે ખાતરી થવી ખૂબ જરૂરી છે. તથા બદલામાં ગમે તે સમય અને ગમે તે સ્થળે વિશેષ તપાસ કે સંદેહ વિના કોઈ પણ વસ્તુઓ અને સેવાઓ મળી શકે છે. કારણ કે આપણે મની હશે તો બધા લોકો એને એક્સેપ્ટ કરે છે. ગવર્મેન્ટ છે એણે પણ કોન્સ્ટિટ્યુશનલ એટલે કે એના બંધારણમાં લખેલું છે, એનો દરજ્જો આપેલો છે કે ટ્રાન્ઝેક્શન માટેનો યુઝ કરી શકીશું મનીનો. બહાર પાડવામાં આવેલ નાણાંમાં લોકોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા સરકાર છે આવું નાણું છે ગમે ત્યારે પોતે સ્વીકારી લેશે એવું પણ વચન આપવામાં આવે છે. એટલે કે જે મની છે એ જે ગવર્મેન્ટ બહાર પાડે છે એ શું કરે છે તો કે એને વિશ્વાસ દાખવે છે કે આ મની છે એટલે કે પૈસા છે, અમે શું કરીશું તો કે ગમે ત્યારે છે એનો સ્વીકાર કરી લેશું. એટલે કે નાણું છે એને શું કરવામાં તો કે કોન્સ્ટિટ્યુશનલી તેને હક પણ એટલે કે રાઇટ્સ પણ મળેલો છે. એટલે કે સર્વમાન્ય સ્વીકૃતિ રહેલી છે. એનો લક્ષણ છે શેમાં રહેલો છે કે નાણાંમાં રહેલો છે. ખરીદ શક્તિ એટલે કે કોઈ પણ વસ્તુ નાણાં તરીકે ત્યારે જ તેનો સ્વીકાર બને કે જ્યારે તેમાં ખરીદ શક્તિનો ગુણ રહેલો હોય છે. એટલે કે એવી વસ્તુ કે જેમાં ખરીદ શક્તિનો સંચય હોવાથી તેના દ્વારા અન્ય વસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાય અથવા તો કોઈ પણ આર્થિક લેવડની જે પતાવટ કરી શકાય. એટલે કે કોઈ પણ ખરીદ શક્તિ એટલે શું થશે કે કોઈ પણ વસ્તુ અથવા તો સેવાઓ છે આપણે ઇઝીલી શું કરી શકીએ છીએ તો કે ખરીદી શકીએ છીએ ગમે તે ટાઈમે. કોઈ પણ આર્થિક લેવડ છે, લેવડ દેવડની પતાવટ કરવા માટે પણ એ કરી શકાય છે, એટલે કે એનો ઉપયોગ કરી શકાય છે. જો કે આમ તો કોઈ પણ આર્થિક વસ્તુમાં ખરીદ શક્તિનો ગુણવત્તા ઓછા પ્રમાણમાં રહેલું હોય છે, પરંતુ નાણાંમાં રહેલા આ ગુણનો જ્યારે આપણે વિચાર કરીએ ને ત્યારે તેની તરળતાનો પણ તેની સાથે વિચાર કરવાનો જરૂરી બને છે. એટલે કે તરળતા એટલે શું તો કે આપણને જ્યારે જરૂર પડે ત્યારે મળવું જોઈએ કોઈ પણ વસ્તુ. અહીંયા શું છે કે મની છે તો કે મની છે આપણે ઇઝીલી છે એ ગમે ત્યાંથી આપણને મળી શકે છે. તેથી કહી શકાય કે નાણાંમાં ખરીદ શક્તિ રહેલ છે. એટલે કે નાણાંમાં આપણે કોઈ પણ ખરીદવાની શક્તિ રહેલી છે. એમ જ્યારે આપણે કહીએ છીએ ને કે ત્યારે એવી તરળ ખરીદ શક્તિનો વિચાર કરીએ છીએ કે જેના દ્વારા ગમે તે સમયે ગમે તે સ્થળે કોઈ પણ વસ્તુ કે સેવા છે એ સરળતાથી ખરીદી શકાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદવી હશે અથવા તો કોઈ પણ સેવા મેળવવી હશે તો આપણે ગમે તે સમયે ગમે તે ટાઈમે ઇઝીલી આપણને મળી શકે એના માટે શું છે તો કે નાણું છે એ તરળતા ધરાવે છે. એટલે કે એમાં શું થશે તો કે ગમે ત્યારે આપણને મળી શકશે. પછી તો કે ઋણ મુક્તિ કે જે વસ્તુ નાણાં તરીકેનું કાર્ય કરે તેને શું કહેવાય છે કે ત્રીજું લક્ષણ એ છે કે તેના વડે ઋણ મુક્તિ શક્ય બને છે. એટલે કોઈ પણ દેવા છે અથવા તો કોઈ પણ એક્સપેન્સીસ અથવા તો જે ખર્ચાઓ ચૂકવવાના છે જે બાકી રહી ગયેલા છે તો એને આપણે એમાંથી મુક્ત થઈ શકીએ છીએ. વિલંબિત ચૂકવણીઓની સરળતાપૂર્વક પતાવટ કરી આપવાનો ગુણ નાણાંમાં રહેલો છે. એટલે કે પરિણામે કોઈ પણ લાંબા ગાળાની જે લેવડ દેવડ છે ને એ સરળ બને છે. કે કોઈ પણ લાંબા ગાળાની એટલે કે ઋણ મુક્તિમાંથી એટલે કે કોઈ પણ આપણે દેવું છે એ થઈ ગયું છે તો એ મની પેડ કરીને આપણે એને ચૂકવી શકીશું. નાણાંના ઉપરોક્ત લક્ષણો પરથી આપણો ખ્યાલ વધુ સ્પષ્ટ થાય છે કે આપણે નાણાંને વધુ સારી રીતે ઓળખી શકીએ છીએ. ટૂંકમાં જોઈએ ને તો નાણું એક એવી વસ્તુ છે કે જે નાણાંનો કાર્યો કરતી હોય અને નાણાંના લક્ષણો ધરાવતી હોય. એટલે કે એને નાણાંના કાર્યો છે એમાં પણ એ મની ઇમ્પોર્ટન્ટ છે એટલે કે વર્ક કરે છે જ્યારે એના લક્ષણો પણ એ ધરાવે છે. હવે છે નાણાંના કાર્યો.
કે આદિકાળથી જ નાણાંએ સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારની સેવાઓ બજાવીને આર્થિક તેમજ સામાજિક વિકાસને પણ સુસંભવિત બનાવેલો છે. કે આદિકાળથી જ નાણું છે એ સમાજમાં ઘણા પ્રકારની સેવાઓ આપે છે, કે તેમાં આર્થિક અને સામાજિક વિકાસને શું બનાવેલો છે તો કે સંભવિત બનાવેલો છે, એટલે કે સમાજનો છે એ વિકાસ વધુ ને વધુ થઈ રહ્યો છે. પછી સિજ્વિક શું કહે છે? નાણું એટલે કે જે નાણાંનું કાર્ય કરે તે. હવે છે નાણાંના કાર્યો, એટલે કે નાણાંના કાર્યો છે એને બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે. પહેલું તો કે નાણાંના પ્રાથમિક અથવા તો મુખ્ય કાર્યો, જ્યારે બીજું છે નાણાંના પૂરક કાર્યો અથવા તો આનુષંગિક કાર્યો. એમાં નાણાંના મુખ્ય કાર્યો છે આપણે જોઈશું આ લેક્ચરમાં. વિનિમયના માધ્યમનું કાર્ય, એટલે કે કોઈ પણ વસ્તુ છે તો એની આપલે છે અને આપણે ઇઝીલી કરી શકીએ છીએ, એટલે કે કોઈ પણ વસ્તુ છે એને ખરીદ અને વેચાણ છે એ આપણે સરળતાથી કરી શકીએ છીએ. પછી મૂલ્યના માપક સાધન તરીકેનું કાર્ય, કોઈ પણ વસ્તુ છે તો એનું મૂલ્ય કેટલું છે તો એની નક્કી કરવા માટે શું કરવું પડે છે તો કે મની છે એ યુઝ થાય છે. કોઈ પણ કંપની છે એની પ્રોડક્ટ તૈયાર કરે છે, ઓકે, પ્રોડક્શન પ્રોસેસમાંથી નીકળીને પેકેજિંગ થઈને પછી કોઈ પણ પ્રોડક્ટ તૈયાર થાય છે તો એનું આપણે શું કરવું પડશે તો કે એના એક્સપેન્સીસ કાઉન્ટ કરવા પડશે. પછી આપણો બિઝનેસનો પ્રોફિટ પણ કાઉન્ટ કરવો પડશે અને પછી એમાં શું કરશું તો કે એનું મૂલ્ય નક્કી કરીશું. એટલે કે કોઈ પણ સાધન છે એના મૂલ્યના માપક તરીકેનું સાધન તરીકેનું એ કાર્ય કરે છે. પછી ભાવિ વિલંબિત ચૂકવણીઓના સાધન તરીકેનું કાર્ય, એટલે કે કંઈ પણ જે ચૂકવણીઓ બાકી છે અથવા તો જે દેવું છે એને આપણે ઇઝીલી ચૂકવી શકીશું. ચોથું કયું છે તો કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, કે મની છે આપણે કોઈ પણ બેંક અથવા તો ઇન્સ્યોરન્સ અથવા તો ફંડ છે એમાં ઇઝીલી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ અને આપણે એનામાંથી ઇન્ટરેસ્ટ, એટલે કે આપણને ઇન્ટરેસ્ટ પણ મળી શકે છે. એના નાણાંના પૂરક કાર્યો ક્યાં છે તો કે મૂલ્યને સ્થળાંતરિત કરવાનું, પછી આવકની વહેંચણી કઈ રીતે કરવાની, પછી સુલભ સંપત્તિ તરીકેનું કાર્ય, એટલે કે બધી જ વસ્તુઓ છે એટલે કે સારી રીતે આપણને મળી શકે છે. સીમાંત તુષ્ટિકોણ, એટલે કે સંતોષ, એટલે કે કેવી રીતે વધારે બધી વસ્તુમાંથી આપણે મેળવીશું. પછી શાકના પાયાનું કાર્ય, એટલે કે કોઈ પણ શાક સર્જનમાં તે ઇમ્પોર્ટન્ટ છે. પછી બધા જ પ્રકારની સંપત્તિને શું કરે છે? તરલતા અને સમૃદ્ધતા પ્રદાન કરે છે. પછી અન્ય કાર્યો ક્યાં ક્યાં છે તો કે નિર્ણયના વાહકનું કાર્ય અને પ્રતિષ્ઠાની સુરક્ષાનું કાર્ય. આપણે મુખ્ય કાર્ય છે મુખ્ય કાર્ય છે એનો પહેલાં આપણે અભ્યાસ કરીશું કે મુખ્ય કાર્યો છે એમાં શું આવશે. તો પહેલું છે તો કે વિનિમયના માધ્યમનું કાર્ય, એટલે કે નાણું અથવા તો મની છે એ બધી વસ્તુઓ અને સેવાઓના ખરીદ વેચાણના માધ્યમ તરીકેનું કાર્ય કરે છે. એટલે કે ખરીદ અને વેચાણ છે એના માધ્યમ તરીકે કયું કાર્ય કરે છે તો કે નાણું કરે છે. કોઈ પણ વસ્તુઓ છે એટલે કે ખરીદ અને વેચાણના માધ્યમ, એટલે કે ખરીદનાર છે એનો શું હોય છે તો કે વધારે ને વધારે પ્રોફિટ અર્ન કરવાનું, એટલે કે વધારે ને વધારે જે પ્રોડક્ટ છે એને શું કરવાનું તો કે સેલ કરવાની. જ્યારે કોઈ પણ ખરીદનાર હોય છે એનું શું હોય છે તો કે વધારે ને વધારે એને શું થશે કે સારામાં સારી પ્રોડક્ટ મળે, ક્વોલિટીવાળી અને એટ વાજબી પ્રાઇઝે. એટલે કે ખરીદ વેચાણ કરશું કોઈ પણ વસ્તુઓ અથવા સેવાઓનું તો શું કરશું તો કે મની છે એમાં ઇમ્પોર્ટન્ટ છે. વસ્તુ વિનિમય પ્રથા, એટલે કે બાર્ટર સિસ્ટમ છે એ પ્રથામાં કેવું હતું તો કે ઘણી બધી મુશ્કેલીઓ થતી હતી, કારણ કે વસ્તુની સામે વસ્તુ દેતા તો જે વ્યક્તિને જેવી ક્વોલિટીવાળી વસ્તુ હશે તો તેવી સામે આવે પણ નહીં, એટલે કે એને જરૂરિયાત તો ગમે તેમ કરીને સંતોષવી પડશે. વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલીઓને હલ કરવાના જે વિચાર છે ને એમાંથી જ નાણાંનો ઉદ્ભવ થયો હતો. એટલે કે જેમ પ્રોબ્લેમ થાય છે ને એમ આપણે સોલ્યુશન ગોતીએ છીએ. તેવી જ રીતે જે બાર્ટર સિસ્ટમ હતી એમાં શું થતું, પ્રોબ્લેમ થતા હતા, તો એના વિચારમાંથી છે નાણાંનો ઉદ્ભવ થયેલો છે. એટલે કે બાર્ટર સિસ્ટમ, એટલે કે જે વસ્તુ વિનિમય પ્રથામાં શું હતું તો કે વેચનાર અને ખરીદનાર શું કરશે તો કે વસ્તુ વેચનારને આપશે એના બદલામાં,
અને એની સામેથી શું કરશે તો કે વસ્તુ એ લેશે, એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ છે એ આપવામાં આવતી હતી. આના બદલે સૌપ્રથમ વસ્તુઓ કે સેવાઓનું નાણાંમાં રૂપાંતર કરવામાં આવે એને વેચાણ કહેવાય છે. એટલે કે કોઈ પણ પ્રોડક્શન એટલે કે જે ઉત્પાદન કોઈ પણ બિઝનેસ કરતું હશે તો એ શું કરશે કે જે વસ્તુ છે એનું ઉત્પાદન કરશે ત્યાં, એટલે કે રો મટીરિયલ કાચો માલથી લઈને એનો જે એક્સપેન્સીસ જેટલા કંઈ પણ થયા હશે પેકેજિંગ સુધીના એ શું કરશે તો કે ખર્ચા છે એડ થશે. પછી કોઈ પણ બિઝનેસમેન છે તો એના જે પ્રોફિટ છે એડ થશે અને કોઈ પણ વસ્તુ છે એ વેચાણ માટે તૈયાર થશે. એટલે કે કોઈ પણ વસ્તુ અને સેવાઓનું શેમાં નાણાંમાં રૂપાંતર કરવામાં આવે છે કે એની પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. તો એના એકોર્ડિંગ કોઈ પણ ગ્રાહક છે એ શું કરશે તો કે વસ્તુ ખરીદશે. એટલે કે નાણાં વડે જરૂરી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવે છે તેને શું કહેવાય છે તો કે ખરીદી કહેવાય છે. એટલે કે ખરીદી છે એટલે કે કોઈ પણ વસ્તુઓ છે આપણે એને પ્રાપ્ત કરીએ છીએ તો એને ખરીદી કહેવાશે. પ્રાપ્ત કરીએ છીએ એટલે કે શું કરશું તો કે એના બદલામાં શું આપશું એને તો કે પૈસા આપીશું. મૂલ્યના માપક સાધન તરીકેનું કાર્ય, એટલે કે નાણું છે એ અર્થતંત્રમાં બીજું અને એક મહત્વનું કાર્ય તરીકે મૂલ્યના માપદંડ તરીકેનું બજાવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે તો એનું મૂલ્ય કેટલું છે તો એના માપદંડ તરીકેનું સાધન એટલે કયું છે તો કે નાણું છે. જેમ વસ્તુ છે એની લંબાઈ અને પહોળાઈ માપવા માટે મીટરની જરૂર પડે છે, પછી વજન માપવા માટે કિલોગ્રામ, પછી પ્રવાહી માપવા માટે લીટર. તેવી જ રીતે કોઈ પણ વસ્તુ છે તેનું મૂલ્ય નક્કી કરવા માટે તો નાણું. તેવી જ રીતે કોઈ પણ વસ્તુ છે તો એનું મૂલ્ય કેમાં થાય છે તો કે મનીમાં અથવા તો નાણાંમાં શું થાય છે તો કે નક્કી કરવામાં આવે છે. એટલે કે એનું સાધન છે. વસ્તુ વિનિમય પ્રથા છે એની કઈ મુશ્કેલી હતી કે તેમાં કોઈ પણ એવું મૂલ્યનું સામાન્ય માપક અથવા તો સાધન જ નહોતું કે જેના દ્વારા જુદી જુદી વસ્તુઓ છે એના જે મૂલ્યો છે એને વ્યક્ત કરી શકાય અથવા તો કોઈ પણ હિસાબ કિતાબ. એટલે કે જે વસ્તુ વિનિમય પ્રથા હતી એમાં કઈ મુશ્કેલી હતી તો કે એવું કોઈ મૂલ્યનું સાધન એટલે કે સામાન્ય માપક એટલે કે સાધન જ નહોતું કે જેના દ્વારા જે જુદી જુદી બધા જે જુદી જુદી વસ્તુઓ છે એનું મૂલ્ય વ્યક્ત કરી શકાય. કે અમુક ટાઈમે કોઈ પણ વ્યક્તિ છે, ફોર એન એક્ઝામ્પલ મારે જે જરૂરિયાત હોય છે તો એ વસ્તુ છે સામેવાળી વ્યક્તિ પાસે હોતી પણ નથી, અને જ્યારે આપણને જરૂરિયાત નથી હોતી ત્યારે એ વ્યક્તિને એની જરૂરિયાત હોય છે. એટલે કે જે જુદી જુદી વસ્તુઓ છે અને બધી જ વસ્તુઓ છે એનું મૂલ્ય તો એક સરખું રહેવાનું નથી. એટલે કે વસ્તુઓ છે જુદી જુદી એનું મૂલ્ય છે એ વ્યક્ત કરી શકાતું નહોતું અને હિસાબ કિતાબ પણ રાખી શકાતા નહોતા. એટલે કે હિસાબ કિતાબ છે પણ એમાં પણ પ્રોબ્લેમ થતું હતું. નાણું છે એ મૂલ્યના માપક સાધન તરીકેનું સફળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યું છે. ભાવિ અથવા તો વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. નાણું છે એ ભાવિ એટલે કે જે વિલંબિત જેમાં ટાઈમ ચાલ્યો ગયો છે અથવા તો જે એક્સપેન્સીસ છે તેને ચૂકવાના નથી તો ચૂકવણીઓના સાધન તરીકેનું કામગીરી બજાવે છે. નાણાં એ વિલંબિત અથવા તો જે ભાવિ ચૂકવણીઓના સાધન તરીકે સેવા પૂરી પાડે છે કે અને આર્થિક વ્યવહારોને ઝડપી, સરળ અને વિશ્વસનીય બનાવેલા છે. એટલે કે નાણાં થ્રુ કોઈ પણ આર્થિક વ્યવહારો છે એને શું તો કે ઝડપી પણ બનાવે છે અને સરળ રીતે આપણે કરી શકીએ અને વિશ્વાસ પણ બધાને ટ્રસ્ટ પણ રહે એવી રીતે બનાવેલું છે. કારણો છે તો કે નાણાંનું મૂલ્ય છે એ પ્રમાણમાં સ્થિર રહે છે. એટલે કે જે નાણાંનું જે મૂલ્ય છે એનું ચેન્જીસ એમાં કંઈ આવતું નથી. એટલે કે 10 રૂપીસની વેલ્યુ 10 છે તો કે એની 10 જ રહેશે. એટલે કે એનું મૂલ્ય છે એ પ્રમાણમાં સ્થિર રહે છે. નાણું છે એ સર્વમાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે. નાણું છે બધા લોકો એને એક્સેપ્ટ કરે છે તેથી સર્વમાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે. પછી તો કે નાણું છે એ ટકાઉપણાનો ગુણધર્મ ધરાવે છે કે નાણું છે એ ટકે છે. વોટરી શું લખે છે તો કે નાણું એ દેવાની ચૂકવણીનું અગત્યનું કાર્ય કરનારું સાધન છે. એટલે કે કાંઈ પણ દેવું વધી ગયું હશે, આપણી પર પૈસા વધી ગયા હશે તો શું કરશું એટલે કે આપણે ચૂકવણી ઇઝીલી કોના થ્રુ કરીશું કે નાણાં થ્રુ એટલે કે મની થ્રુ કરી શકીએ છીએ. આ ગુણોના લીધે જ બેન્કો, ઉદ્યોગો અને વેપારીઓને લોન આપે છે
કે બેન્કો છે એ ઉદ્યોગો અથવા તો વેપારીઓને લોન શા માટે આપે છે? કારણ કે નાણું છે એના થ્રુ આપણે કોઈ પણ કાર્ય છે ઇઝીલી કરી શકીએ છીએ. પછી શું છે કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, કે નાણું છે એ મૂલ્યના સંગ્રાહક તરીકેનું અગત્યનું કાર્ય કરે છે. એનો મતલબ એવો થશે કે કોઈ પણ વ્યક્તિ છે એ વર્તમાન એટલે કે અત્યારની જે નાણાકીય આવક છે એનો કેટલોક ભાગ શું કરશે તો કે બેંકમાં સંગ્રહી રાખશે, કે જેનાથી શું કરશે તો કે ભવિષ્યમાં કોઈ પણ આકસ્મિક એટલે કે કોઈ પણ ડિરેક્ટલી કોઈ પણ જરૂરિયાત હશે એટલે કે એમરજન્સી કોઈ પણ જરૂરિયાત હશે તો એને આસાનીથી પૂર્ણ કરી શકે છે. ક્યારે કરશે જરૂરિયાતને પૂરી? કે જ્યારે કોઈ એને સંગ્રહ કરેલો હશે, આવકનો કંઈ પણ પાર્ટિસિપેશન છે એ બેંકમાં એણે ઇન્વેસ્ટમેન્ટ કરેલો હશે ત્યારે તે કરી શકશે. કે ઇન બાર્ટર સિસ્ટમ, કે વસ્તુઓનો સંગ્રહ થઈ શકતો નહોતો. એના કારણો હવે શું છે તો કે નાણાંની ઉપયોગિતાનો નાશ થતો નથી, એટલે કે એને ફરી ઉપયોગમાં લઈ શકીએ છીએ. ગમે ત્યારે તેના વડે કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે, એટલે કે આપણી પાસે મની હશે તો આપણે ગમે તે ટાઈમે છે ગમે તે વસ્તુ ખરીદી શકીએ છીએ. તેનો સંગ્રહ કરવામાં ખૂબ જ જગ્યા ઓછી જોઈએ છે, એટલે કે એ છે મની છે એટલી બધી જગ્યા પણ રોકતું નથી. બેંકમાં થાપણના સ્વરૂપે જમા કરાવીને નાણાંને આવકનું સાધન બનાવી શકાય છે. એટલે બેંકમાં છે આપણે કોઈ પણ પૈસા જમા કરાવીને આપણે શું કરી શકીએ છીએ તો કે ઇન્ટરેસ્ટ મેળવી શકીએ છીએ, એટલે કે આવક કમાઈ શકીએ છીએ. મની ઇઝ અ બ્રિજ બિટવીન પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, એટલે કે નાણાંને વર્તમાન અને ભવિષ્યને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. નાણું છે એ વર્તમાનમાં અને ભવિષ્યને જોડે છે, કારણ કે અત્યારમાં કંઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એની ઇફેક્ટ છે એ ફ્યુચરમાં આપણને થાય છે. હવે આપણે રિવાઇઝ કરશું. પેલું શું છે તો કે વિનિમયના માધ્યમનું કાર્ય. નાણું છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે વસ્તુ છે એની આપલે છે જાજામાં એટલે કે સારામાં સારી રીતે થઈ શકે તે માટે. નાણું છે બધી જ વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણના માધ્યમ તરીકે કાર્ય કરે છે. એટલે કે બાર્ટર સિસ્ટમમાં ઘણા પ્રકારની મુશ્કેલી થતી હતી, એના લીધે જ તેના વિચારમાંથી જ નાણાંનો ઉદ્ભવ થયેલો છે. કોઈ પણ ખરીદનાર છે અને જે વેચનાર છે એ શું કરે છે તો કે વસ્તુના બદલામાં વસ્તુ છે એ શું આપે છે તો કે વસ્તુના બદલામાં વસ્તુ આપે છે, તો એને શું કહેવાશે તો કે વસ્તુ વિનિમય પ્રથા. આના લીધે સૌપ્રથમ વસ્તુઓ અને સેવાઓનું જે નાણાંમાં રૂપાંતર કરવામાં આવે છે અને વેચાણ કહેવાય છે. જ્યારે નાણાં વડે કોઈ પણ જરૂરી ચીજ વસ્તુઓ છે એ પ્રાપ્ત કરવામાં આવે છે તો એને શું કહેવાય છે તો કે ખરીદી કહેવાશે. બીજું શું છે તો કે મૂલ્યના માપક સાધન તરીકેનું કાર્ય. કોઈ પણ વસ્તુનું મૂલ્ય માપવા માટેનું એ માપદંડ તરીકેનું કાર્ય બજાવે છે. કે વસ્તુ છે એની લંબાઈ અને પહોળાઈ માપવા તો કે મીટર. પછી વસ્તુ છે એની વજન એટલે કે વજન માપવા માટે કોઈ પણ તો શું તો કે કિલોગ્રામ. પ્રવાહી માપવા માટે તો કે લીટર. તેવી જ રીતે વસ્તુનું મૂલ્ય માપવા માટે પણ શું જોશે તો કે નાણું. વસ્તુ વિનિમય પ્રથામાં એવી મુશ્કેલી હતી કે કોઈ પણ એવું મૂલ્યનું સામાન્ય માપક નહોતું કે જે બધા જ જુદી જુદી વસ્તુઓ છે એનું મૂલ્ય છે એ વ્યક્ત કરી શકે. એટલે કે એવું કંઈ સાધન અવેલેબલ નહોતું કે જે શું કરી શકે કે બધી જ વસ્તુઓ છે એનું મૂલ્ય છે ઇઝીલી નક્કી કરી શકશે, અને હિસાબ કિતાબ પણ એમાં રાખી શકાતો નહોતા. પછી તો કે ભાવિ અથવા તો વિલંબિત ચૂકવણીઓના સાધન તરીકેનું કાર્ય. એટલે કે જે ભાવિ એટલે કે જે વિલંબિત ચૂકવણીઓ છે અથવા તો દેવું થઈ ગયું છે તો એને ચૂકવવા માટે શું કરશે તો કે નાણું છે એ ઇમ્પોર્ટન્ટ છે. કે આર્થિક વ્યવહારોને ઝડપી, સરળ અને વિશ્વસનીય બનાવેલા છે. નાણાંનું પ્રમાણ, કારણ કે નાણાંનું પ્રમાણ કેવું છે સ્થિર રહે છે, એટલે કે એમાં કંઈ ચેન્જીસ આવતો નથી. પછી નાણું છે એ સર્વમાન્ય સ્વીકૃતિનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે બધા લોકો એને સ્વીકારે છે. પછી તો કે નાણું એ ટકાઉપણાનો પણ ગુણધર્મ ધરાવે છે. પછી તો કે આ ગુણધર્મોના લીધે, આ ગુણના લીધે જ કોઈ પણ બેંક છે એ કોઈ પણ ઉદ્યોગ અથવા તો વેપારીઓને લોન આપે છે, કે તેને શું કહેવાય છે તો કે શાખ ઉધાર. પછી મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. કે કોઈ પણ વ્યક્તિ છે પોતાની વર્તમાન આવકનો કેટલોક ભાગ છે સંગ્રહ કરીને ભવિષ્યની જે આકસ્મિક જરૂરિયાત છે એને આસાનીથી પૂર્ણ કરી શકે છે.
કે જેમ બાર્ટર સિસ્ટમમાં છે વસ્તુઓનો સંગ્રહ ના થઈ શકતો, કારણ કે અમુક વસ્તુ પણ એવી હોય છે તો કે જે વિથ ધ પાસ એટલે કે જેમ ટાઈમ જશે તેમ શું થશે કે તો બગડી પણ જશે. કારણ હવે શું છે કે નાણાંની ઉપયોગિતાનો નાશ થતો નથી. ગમે ત્યારે કોઈ પણ વસ્તુ છે ખરીદી શકીએ છીએ. પછી તેનો સંગ્રહ કરવામાં જગ્યા ઓછી જોઈએ છે, એટલે કે બેંકમાં આપણે પૈસા જમા કરાવીને આપણે કોઈ પણ આવકનું પણ સાધન બનાવી શકીએ છીએ. એટલે કે વર્તમાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ભવિષ્ય છે આપણે સારું બનાવી શકીએ છીએ. એટલે કે આપણી જરૂરિયાત છે એને પૂરી કરી શકીએ છીએ. એટલે જ મની ઇઝ અ બ્રિજ બિટવીન પ્રેઝન્ટ એન્ડ અ ફ્યુચર, કે પ્રેઝન્ટ અને ફ્યુચર વચ્ચેનો શું છે તો કે જોડતી એક કડી છે અથવા તો બ્રિજ છે. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. જો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેશનમાં કહેજો. ઓકે, બાય એન્ડ ટેક કેર ઓલ.